હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એમએસ કોર્સ સ્ટાન્ડર્ડ 12th સબ્જેક્ટ ઇંગ્લિશ લેપવિંગમાં રીડ 14 જેનો પાર્ટ 1 આપણે જોઈ ગયા પ્રીવિયસ વિડીયોમાં સિટી ઓફ ટોબર્સનો, કે જેમાં આપણે જોયું હતું કે ટોબરો છે નેમ જાતિના લોકોને છે એ પોતાના ગુલામ બનાવેલા હતા અને એમણે એક સિટી જેવું છે નગર, એની એક જે ફેક્ટરી હતી એમાં એક નગર છે બનાવેલું હતું અને એ લોકો છે આ ટોબરો છે એ આ નેમ્સ પાસે છે એ કામ કરાવતા હતા. પણ આજે નેમ જાતિના ઘણા બધા લોકો છે એ પોતે ગુલામ હતા, તો એમને એની પરવા ન હતી કે અમે ગુલામીમાંથી મુક્તિ મેળવીએ. પણ ઘણા લોકો એવા પણ હતા જેમ કે ડર્ફ અને તેમના મિત્રો, એ લોકો છે આ લોકોની ગુલામીમાંથી મુક્ત થવા માટે માંગતા હતા. એટલે એ છે કે આ લોકોનું એક આખી એવું સેન્ટર હતું કે જ્યાં મોટું એક વિશાળ કદનું કોમ્પ્યુટર હતું અને બાકી છે જે આ નેમ્સ જાતિના લોકો છે કે જ્યાં કામ કરતા હતા કોમ્પ્યુટર ઉપર. હવે એમાં ડર્ફ છે કોઈ પણ રીતે કરી અને સેન્ટર સુધી પહોંચી અને એમની જે નબળાઈ છે એ જાણવા માગતો હતો, પણ એમની પાસે એવો કોઈ રસ્તો જ ન હતો કે ત્યાં સુધી એ પહોંચી શકે. એટલે સવારે છે જે બેલ વાગે છે એટલે પોતે પોતાના વર્કશોપ ઉપર છે એ કામ ઉપર જાય છે. ત્યાં એમને કામ હતું કમ્પ્યુટર ઉપર છે એ પ્રશ્નો છે એમને ફીડિંગ એટલે કે ભરવાના હતા. એમાંથી બાય મિસ્ટેકલી એ છે એક પ્રશ્નનો જવાબ એ બાય મિસ્ટેક છે એ ખોટો ભરી દે છે, એટલે કમ્પ્યુટર છે એ ના પાડી દે છે. એટલે ત્યાં થોડો એને આઈડિયા આવે છે અને પછી છે ડર્ફ કમ્પ્યુટરને ઉપરા ઉપરી પ્રશ્નો ઉપર પ્રશ્નો છે એ પૂછ્યા કરે છે અને છેવટે કમ્પ્યુટર છે એ ગૂંચવાઈ જાય છે અને પોતાના આન્સર આપી શકતા નથી ડર્ફના. એટલે શું કરે છે તો કે તરત જ છે એક પ્રિન્ટ આઉટ રૂપી મેસેજ બહાર આવે છે અને કમ્પ્યુટર છે બ્રેકડાઉન થઈ જાય છે. જેવું કમ્પ્યુટર બ્રેકડાઉન થઈ જાય છે એટલે તરત જ ડર્ફ માટે છે એક નાની એવી જીત થઈ છે અને એમને છે સેન્ટર સુધી પહોંચવા માટેનો એક રસ્તો છે એ મળી જાય છે. એટલે તરત જ એ વાત એમના મિત્રોને કરે છે, ક્રેમ અને નોરને. એટલે એ પણ બીજા દિવસે છે એ આવી જ રીતે છે કમ્પ્યુટર બ્રેકડાઉન કરવાના છે કે શાયદ બીજા પણ જે નેમ્સ છે એ પણ એમની સાથે જોડાય અને આ રીતે છે એ શાયદ સેન્ટર સુધી પહોંચી શકાય અને ગુલામોમાંથી મુક્તિ મેળવી શકાય. ઘણા બધા હતા પ્રશ્નો, પણ હવે જોવાનું છે આગળ કે શું ખરેખર ક્રેમ જે ડર્ફ તો કમ્પ્યુટર છે એ બ્રેકડાઉન કરી જ ચૂક્યો હતો, બીજા દિવસે પણ એ કરવાનો હતો, પણ શું ક્રેમ અને જે નોર છે એ શું બ્રેકડાઉન કરી શકશે કે એમને ટોબરોનો ડર રહેશે? શું બનશે એ આપણે અહીં જોવાના છે. તો ચલો આપણે શરૂ કરીએ. ક્રેમ વોઝ સ્ટીલ અફ્રેડ. જો ક્રેમને હજુ પણ ડર હતો. વોટ અબાઉટ ધ ટોબર્સ? ટોબરોનું શું થયું? બરોબર છે. દે ઓલવેઝ નો એવરીથિંગ. બરોબર છે કે તેને બધી જ બાબત છે એ ખબર પડી જાય છે. દે વિલ નો અબાઉટ ધીસ ટુ. અને આ વિશે પણ એ લોકો જાણી જશે. નોટ ઇફ વી એક્ટ ટુગેધર, ડર્ફ સેડ. બરોબર છે કે જો આપણે સાથે કામ કરીશું તો નહીં થાય, ડર્ફે કહ્યું. ઇફ 3 કમ્પ્યુટર બ્રેકડાઉન દે વિલ થિંક ઇટ ઇઝ અ પાવર ફેલર. બરોબર છે કે જો 3 કમ્પ્યુટર બ્રેકડાઉન થાય તો એ લોકો માનશે કે આ તો વીજળી છે માં કોઈ પણ ભૂલ થઈ ગઈ છે, તો વીજળી ચાલી ગઈ છે. ધે વિલ ગો ટુ ધ સેન્ટર ટુ ફાઇન્ડ ધ બ્રેકડાઉન. બરોબર છે ને, એ લોકો બ્રેકડાઉન શોધવા માટે સેન્ટર પર જશે. ધેન વી કેન ફોલો ધેમ. અને પછી આપણે એમને પાછળ છે એમની પાછળ જઈ શકીશું. નોર્સ આઈઝ વેર શાઇનિંગ. બરોબર, નોરની આંખોમાં ચમક આવી રહી હતી. ઇટ માઇટ વર્ક, હી સેડ. એણે શું કીધું કે એ કદાચ સફળ થાય. એણે કહ્યું લેટ્સ ડુ ઇટ, કે ચાલો આપણે કામે લાગી જઈએ. લેટ્સ ટેક અવર ચાન્સ. બરોબર છે કે આપણે એક તક લેવી જોઈએ. નેક્સ્ટ ડે ધે વેન્ટ બેક ટુ વર્ક એઝ યુઝ્યુઅલ. બરોબર છે, બીજા દિવસે હંમેશાની જેમ તે લોકો પાછા કામે ચડ્યા. એટ 12 hours ધ લંચ પાઇલ્સ વેર ગિવન આઉટ. બરોબર છે કે એક બપોરનો ભોજન માટે ગોળીઓ છે એ આપવામાં આવી. પિલ્સ મતલબ કે ગોળીઓ, નોટ પાઇલ, સોરી. પિલ્સ મતલબ કે ગોળી છે આપવામાં આવી. ડર્ફ વોઝ ટુ એક્સાઇટેડ ટુ સ્લો હિઝ. બરોબર, ગળું જાણું કે ડર્ફ એટલો ઉત્તેજિત હતો કે ગોળી ગળવાની પણ તેને પરવા ન હતી. 14 hours વોઝ 0 hour. બરોબર, 2 વાગ્યાનો સમય એટલે કામ પાર પાડવાનો સમય. હી કુડ હાર્ડલી વેઇટ. બરોબર, અને એ રાહ છે જોઈ શકે તેમ ન હતા. ધ ટાઈમ કેમ ધો ડર્ફ બિગન એટ વન્સ. બરોબર છે, અને એ સમય છે
આવી પહોંચ્યો અને ડર્ફે એકદમ શરૂ કર્યું. હી આસ્ક હિઝ કોમ્પ્યુટર સિલી ક્વેશ્ચન. એ કોમ્પ્યુટરને અતાર્કિક પ્રશ્નો છે એ પૂછવા લાગ્યો. ધ સેમ એઝ અ યસ્ટરડે, બરાબર, ગઈકાલની જેમ જ. હાઉ, વેર, વોટ, વાય, વિચ એન્ડ વુ, બરાબર, ક્યાં, શું, કેમ, કયું, કોણ, એવા પ્રશ્નો ઉપર પ્રશ્નો છે એ પૂછવા છે એ લાગે છે. ધ કમ્પ્યુટર વર્કડ હાર્ડ. કમ્પ્યુટરે ખૂબ જ મહેનત કરી. ઇટ ક્લિક લાઉડર એન્ડ લાઉડર. મોટેથી તેઓ ક્લિકિંગ થયા કરતું હતું. બટ નો આન્સર કેમ. પણ હજી સુધી કોઈ જવાબ ન આવતો. દેન ડર્ફ આસ્ક અનધર ક્વેશ્ચન. બરોબર છે. પછી ડર્ફે બીજો પ્રશ્ન પૂછ્યો. હુ આર ધ ટોબર્સ? હી ટેપ્ડ આઉટ. બરોબર છે. અને ટોબર છે એ કોણ છે? એણે ટપ કરી નાખ્યું. હી ન્યૂ ધ ક્વેશ્ચન વોઝ ફોરબિડન. બરોબર છે. અને એને ખબર હતી કે આ પ્રશ્ન કેવો છે, તો કે પ્રતિબંધિત હતો. બરોબર છે. હેઝ કમ્પ્યુટર વેન્ટ મેડ. બરોબર છે. અને કમ્પ્યુટર છે એ બાવરું બની ગયું. લાઇટ્સ વેન ઓન ઓર ઓફ. બરોબર, લાઇટો છે એ ચાલુ બંધ થવા લાગી. દેન અ રેડ લાઇટ ફ્લેશ્ડ. અને પછી એક લાલ લાઇટ છે એ ચમકી ઉઠી. ક્વેશ્ચન નોટ અલાઉડેડ. ઇટ પ્રિન્ટ આઉટ. અને છપાઈને આવ્યું કે પ્રશ્ન આવકાર્ય નથી. ડર્ફ કુડ હિયર નોર્સ કોમ્પ્યુટર એન્ડ ક્રેમ્સ કોમ્પ્યુટર. અને ડર્ફ નોર અને ક્રેમના કોમ્પ્યુટરનો અવાજ છે એ સાંભળી શકતો હતો. દે વેર બોથ ક્લિકિંગ એન્ડ ફ્લેશિંગ. બંને છે કમ્પ્યુટર ઉપર ક્લિકિંગ અને ફ્લેશિંગ થતું હતું. અધર્સ નેમ વેર લુકિંગ એટ ધ 3 કમ્પ્યુટર્સ. અને બીજા નેમોએ આ 3 કોમ્પ્યુટર છે એ જોઈ રહ્યા હતા. આ નેમ વેન્ટ ઓવર ટુ ડર્ફ. એક નેમ ઉઠી અને ડર્ફ પાસે આવે છે. વોટ ડીડ યુ આસ્ક? હી સેડ. બરોબર છે. તે શું પૂછ્યું? એ કહ્યું. ડર્ફ ટોલ્ડ હિમ. અને પછી ડર્ફે એમને કહ્યું. ધ નેમ શાઉટેડ ટુ ધ અધર વર્કર્સ. અને પેલા નેમે છે બીજા કામદારોને બોલાવ્યા, બૂમ પાડી. આસ્ક યોર મશીન્સ અબાઉટ ધ ટોબર્સ. તમારા મશીનને ટોબરો વિશે પ્રશ્ન પૂછો. ધે કાન્ટ આન્સર ધ ક્વેશ્ચન. તેઓ જવાબ આપી શકશે નહીં. ધેર વોઝ એન અપરોર. અને ત્યાં તો શું થઈ ગઈ? તો કે ચારે બાજુ ધાંધલ ધમાલ છે એ થયેલ. મતલબ કે અસ્તવ્યસ્ત ધમાલ થવી, અસ્તવ્યસ્ત વાતાવરણ થવું. ઇટ વોઝ જસ્ટ ડર્ફ હેડ હોપ્ડ ફોર. બરોબર છે. અને આ માટે ડર્ફે છે એ આશા કરેલી હતી. ઓલ ધ નેમ્સ બિગન આસ્કિંગ ધ સેમ ક્વેશ્ચન. બધા જ નેમે આ જ વિશે એ જ પ્રશ્નો પૂછવા માંડ્યા. વુ આર ધ ટોબર્સ. બરોબર છે. કે ટોબર કોણ? ટોબર છે એવા પ્રશ્નો છે એ પૂછવા લાગે છે. કે જેને લીધે શું થયું? તો કે જેને લીધે છે એ કમ્પ્યુટર છે એ આન્સર નથી આપી શકતા. અને શું થાય છે એ જોઈએ. તો ટોબર ઓન ડ્યુટી ગોટ વેરી વરીડ. બરોબર છે. અને ફરજ પરનો ટોબર છે બહુ વરીડ એટલે કે ચિંતામાં પડી ગયો. હી કેમ ઓવર ટુ સી. અને તે જોવા માટે આગળ આવ્યો. બટ હી કુડન્ટ ડુ એનીથિંગ. પણ એ કશું કરી શક્યો નહીં. ઓલ ધ કોમ્પ્યુટર્સ વેર બ્રેકડાઉન ઓલ એટ વન્સ. અને બધા જ કોમ્પ્યુટરો બ્રેકડાઉન થઈ રહ્યા હતા. અને બધા પણ કેવા? તો કે એકી જ સાથે. ધ ટોબર રેંગ એન એલાર્મ બેલ. ટોબરે એક ઘંટડી વગાડેલ. અધર ટોબર રસ્ડ ઇન. અને બધા ટોબર છે એ અંદર ભાગી આવ્યા. તે જસ્ટ સ્ટૂડ ધેર એન્ડ લુકેડ. બરોબર છે. કે એવો ઊભા રહ્યા અને જોયું. ધે ડીડન્ટ નો વોટ ટુ ડુ. એ લોકો પણ સમજી શકતા ન હતા કે શું કરવું. ધીસ હેડ નેવર હેપન બિફોર. આવું પહેલાં કદાચ ક્યારે પણ થયેલું ન હતું. ડર્ફ વોચ ધેમ. ડર્ફ લોકોએ ને જોયું. ધ ટોબર સ્પોક ટુ ઇચ અધર. શું જોવે છે? તો કે જે ટોબરો છે એકબીજા સાથે વાતો કરવા લાગે. ધેન ધે વેન્ટ આઉટ. અને પછી તેઓ બહાર ગયા. ડર્ફ ફોલોડ એટ વન્સ. અને તાત્કાલિક ડર્ફ પણ એમની પીછો કરેલ. ધે વેર ગોઈંગ ટુ ધ સેન્ટર. અને એ લોકો સેન્ટર તરફ જઈ રહ્યા હતા. હી વોઝ શ્યોર ઓફ ઇટ. બરોબર, તેને પૂરી છે ખાતરી હતી. નોર એન્ડ ક્રેમ જોઈન્ડ હિમ. નોર અને ક્રેમ એની સાથે થયા. કીપિંગ આઉટ ધ સાઇટ. બરોબર છે. નજર બચાવીને. તે ફોલો ધ ટોબર્સ. એ ટોબરોની પાછળ ચાલ્યા. ઇટ વોઝ અ લકી ધેર ધ ટોબર્સ વેર સો એન્શિયન્સ ટુ ગેટ ધ સેન્ટર. બરોબર છે. સદનસીબે ટોબરોને સેન્ટર પહોંચવાની એટલી બધી ચિંતા હતી. તે ડીડ નોટ લુક બેક એટ વન્સ. બરોબર છે. કે એકઈ વખત એમણે પાછળ વળીને પણ જોયું નહીં. કારણ કે એ લોકો એટલા ચિંતામાં હતા કે એકી સાથે આવી રીતે બધા જે કોમ્પ્યુટર છે એ બ્રેકડાઉન થઈ ગયા. એટલે ચિંતામાં એમની પાછળ કોણ આવે છે એની તરફ પણ એને ધ્યાન આપ્યું નહીં.
ઓન ધ વે ડર્ફ એન્ડ હિઝ ફ્રેન્ડ ગોટ અ શોક. બરોબર છે, અને રસ્તે ડર્ફ અને તેના મિત્રોને એક શોક એટલે કે આઘાત લાગ્યો. ધે પાસ અ રૂમ ધેટ વોઝ ફૂલ ઓફ અનહેપી સાઉન્ડ. અને એ એક એવા રૂમમાંથી પસાર થયા કે જેમાંથી અનહેપી, બરોબર છે, એટલે અહીં કોઈ ના ખુશી નહીં પણ પીડા ભર્યા છે અવાજો આવતા હતા. ધ સાઉન્ડ વેર લાઇક નેમ્સ ક્રાઇંગ. અને એ અવાજો કે નેમ લોકો રડતા હોય એવા હતા. ધે વેન્ટ ટુ લુક. અને એ લોકો જોવા ગયા. ધ ડોર હેડ આયરન બાર્સ ઓન ઇટ. અને બારણું છે લોખંડના સળિયાવાળું હતું. લાઈક અ પ્રિઝન ડોર, કે જાણે જેલના બારણા જેવું. ઇટ વોઝ અ ટ્રુ. બરોબર છે, આ વાત સાચી હતી. ધે વેર નેમ્સ ઇનસાઇડ. અને અંદરની બાજુએ નેમ્સ હતા. બોથ મેલ એન્ડ ફિમેલ એન્ડ ધે વેર ક્રાઇંગ. બંને હતા, પુરુષો અને સ્ત્રી, અને એ લોકો રડતા હતા. ડર્ફ ગેપ્સ્ડ. બરોબર છે, ડર્ફે ઊંડો શ્વાસ લીધો. હી ન્યૂ વોટ ધીસ વોઝ. એને ખબર હતી કે આ શું છે. ઇટ વોઝ ધ મેમરી યુનિટ. તે હતું મેમરી યુનિટ. ઓલ ધ નેમ્સ હેડ કેજ ઓવર ધેર હેડ્સ. બરોબર, કે બધા નેમની માથે છે કેજ એટલે કે પાંજરું જે હતા. ધ કેજ વેર લિટ અપ. બરોબર છે, અને પાંજરા કેવા હતા? લિટ અપ. બરોબર છે, પ્રકાશિત હતા. ધે જોબ વોઝ ટુ ટેક અવે ધ મેમરી ઓફ ધ નેમ્સ પ્રિઝનર્સ. બરોબર, એનું કામ શું હતું? તો કે જે નેમ કેદીઓની મેમરી છે એ લઈ જવાનું. ડર્ફ હેડ સીન નેમ્સ ફ્રોમ ધ મેમરી યુનિટ બિફોર. ડર્ફે પહેલાં મેમરી યુનિટમાંથી આવા નેમોને જોયા હતા. ધે વેર પુઅર થિંગ્સ. તેઓ બિચારા હતા સાવ. કમ્પ્લીટલી લોસ્ટ. સાવ ખલાસ. એન્ડ ધે ડિડન્ટ લીવ વેરી લોંગ. અને તેઓ લાંબુ જીવતા પણ નહીં, કારણ કે એમની મેમરીને એ લોકો શું કરતા હતા? તેઓ લઈ છે એ લેતા હતા. ડર્ફ ફેસ્ટ બીકમ હાર્ડ. બરોબર, ડર્ફનો ચહેરો જરા સખત થયો. ધ ટોબર હેડ અ લોટ ટુ આન્સર ફોર. બરોબર છે, ટોબરોએ ઘણા પ્રશ્નોના જવાબ છે આપવાના હતા. એટ લાસ્ટ, આખરે, ધે કેમ ટુ ધ સેન્ટર. અને તેઓ સેન્ટર આવી પહોંચ્યા. ધ ટોબર વેન્ટ ઇન થ્રુ અ બિગ સિલ્વર ડોર. બરોબર છે, અને પેલા ટોબરો એક મોટા ચાંદીના દરવાજામાંથી પ્રવેશ્યા. ધ ડોર બિગન ટુ સ્લાઇડ શટ બટ ધ નેમ્સ વેર ક્વિક. બરોબર છે, કે જેવું જ બારણું બંધ થવા માટે સરકવા માંડ્યું અને પેલા નેમો છે એ ઝડપથી આવી ગયા. ધે રેન ફાસ્ટ એન્ડ જસ્ટ ગોટ ઇટ. બરોબર છે, કે એઓ ઝડપથી દોડ્યા અને સીધા અંદર પહોંચ્યા. ધ સેન્ટર વોઝ અ લાર્જ રૂમ. કે સેન્ટર છે એક મોટો રૂમ હતો. ઇટ હેડ બિગ કોમ્પ્યુટર ઓલ અરાઉન્ડ ઇટ. અને એમાં આસપાસ ફરતે મોટા કમ્પ્યુટર હતા. એન્ડ ઇન ધ સેન્ટર ધેર વોઝ જાયન્ટ કોમ્પ્યુટર. અને રૂમની મધ્યમાં એક વિશાળ કદનું કોમ્પ્યુટર હતું. ડર્ફ લુકેડ એટ ઇટ વિથ ધ હેટ ઇન હિઝ હાર્ટ. બરોબર છે, ડર્ફે તેની તરફ એક તિરસ્કાર ભરી નજર નાખી. હી હેડ બીન રાઇટ આફ્ટર ઓલ. આખરે એ સાચો હતો. ધીસ વોઝ ધ બ્રેન ઓફ ધ સિટી. બરોબર છે, કે આ નગરનું આ હતું મગજ. એક શરૂઆતમાં જે કહેતો હતો ને કે શાયદ એ જે સેન્ટર છે એ મેઇન જગ્યા હશે કે એ લોકોની કંઈક એવી નબળાઈ છે એ પ્લેસ ઉપર રહેલી છે. ધેર વેર સમ ટોબર્સ ધેર ટુ. અને ત્યાં ઘણા ટોબરો છે એ પણ હતા. ધે વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ બિગ કોમ્પ્યુટર. અને તેઓ આ મોટા કમ્પ્યુટરની સામે છે એ ઊભા હતા. ધે ડિડન્ટ સી ધ નેમ્સ નોટ ટીલ ઇટ વોઝ ટુ લેટ. બરોબર છે, કે એ લોકોએ પેલા નેમને જોયા ન હતા, અને જોયા ત્યાં બહુ મોડું થઈ ગયું હતું. ડર્ફ રેન અક્રોસ ટુ કોમ્પ્યુટર. ડર્ફ દોડીને પેલા કોમ્પ્યુટર પાસે ગયો. ઇટ વોઝ સ્ટીલ વર્કિંગ વેર. એ હજુ સારી રીતે કામ આપી રહ્યું હતું. બટ વન પાર્ટ હેડ અ લોટ ઓફ રેડ લાઇટ ફ્લેશિંગ. પરંતુ એક ભાગમાં ઘણી લાલ લાઇટો છે એ ઝબકતી હતી. તે શોડ ધ બ્રેકડાઉન ઇન ડર્ફ વર્કશોપ. બરોબર છે, કે ડર્ફના વર્કશોપના બ્રેકડાઉન છે એ બતાવી રહેલું હતું. દે શોડ ઇટ વોઝ અ વેરી ક્લેવર મશીન. બરોબર છે, કે આ ઘણું મશીન છે બહુ હોશિયાર હતું. ઇટ ઇવન હેડ અ વોઇસ. અને એમાંથી અવાજ પણ આવતો હતો. બ્રેકડાઉન ઓન ધ 4th ફ્લોર. ઇટ સેડ લોસ ટુ પાવર પ્લીઝ ઇન્વેસ્ટિગેટ. બરોબર છે, શું અવાજ આવી રહેલો હતો? તો કે ચોથા માળ પર બ્રેકડાઉન એ છે એમ બોલાઈ રહેલું હતું.
વીજ પ્રવાહ આવતો નથી. પ્લીઝ ઇન્વેસ્ટિગેટ મતલબ કે તપાસ કરો. ડર્ફ રેન ફોરવર્ડ એન્ડ પ્રેસ્ડ અ બટન. બરાબર છે, ડર્ફ છે આગળ દોડી ગયો અને એક બટન દબાવ્યું. ધ કમ્પ્યુટર વોઝ નાવ રેડી ફોર અ ક્વેશ્ચન. હવે કમ્પ્યુટર છે પ્રશ્નો માટે તૈયાર હતું. વુ આર ધ ટોબર્સ હી યેલ્ડ એટ ઇટ. બરાબર, ટોબરો કોણ છે, એણે એની સામે ચીસ પાડી. અ ટોબર કેમ અપ બિહાઇન્ડ ડર્ફ. બરાબર છે, એક ટોબર ડર્ફની પાછળ આવી પહોંચ્યો. રેડી ટુ કિલ હિમ વિથ અ ટચ. બરાબર છે, એક સ્પર્શથી એને મારી નાખવા માટે. બટ ધ ટોબર વોઝ વીક. પરંતુ ટોબર છે એ નબળો પડ્યો. હી હેડ લોસ્ટ સમ ઓફ હિઝ પાવર. એણે પોતાની શક્તિનો કેટલોક ભાગ ગુમાવી દીધેલ. બિકોઝ ઓફ ધ કમ્પ્યુટર બ્રેકડાઉન હી કુડ નો લોંગર કિલ. બરાબર, કમ્પ્યુટર બ્રેકડાઉનને લીધે હવે તે મારી શકે એમ ન હતો. ડર્ફ કિક્ડ એન્ડ સ્ટ્રગલ્ડ. બરાબર, ડર્ફે લાત મારી અને એની સામે ઝઝૂમ્યો. એન્ડ મેડ હોલ ઇન ધ ટોબર સિલ્વર યુનિફોર્મ. અને ટોબરના ચાંદીના યુનિફોર્મમાં એણે એક કાણું પાડ્યું. હી કુડન્ટ બિલીવ હિઝ આઈઝ. બરાબર, એ પોતાની આંખે જ જોયું પણ તેની ઉપર વિશ્વાસ કરી શક્યો નહીં. ધ ટોબર્સ બોડી વોઝ નોટ લાઇક અ નેમ્સ બોડી એટ ઓલ. બરાબર કે ટોબરોનું શરીર છે એ નેમના શરીર જેવું ન હતું. ડર્ફ પુટ આઉટ હિઝ હેન્ડ એન્ડ ઓપન અ ડોર ઇન ધ ટોબર્સ ચેસ્ટ. પછી ડર્ફ છે એને પોતાનો હાથ છે બહાર કાઢ્યો અને ટોબરની છાતીમાં એક જે બારણું હતું એ છે એને ખોલ્યું. ધેર વેર વાયર્સ ઇનસાઇડ. બરાબર છે કે એની અંદર છે એ વાયરો હતા. ધ ટોબર સ્ટ્રેચર્સ બેગ. બરાબર છે, અને તરત જ એ ટોબર છે એ પાછળ ગળથોલું ખાઈ ગયો. ઇટ કુડન્ટ વોક. એ ચાલી શક્યો નહીં. ઇટ ફેલ ટુ ઇટ્સ ની એન્ડ ક્રાઉડ. બરાબર છે, તે પોતાના ઘૂંટણે પડી ગયો અને પેટે ક્રાઉડ એટલે કે ધસડાવવા માંડ્યો. ડર્ફ ક્રાઇડ આઉટ ધ અધર્સ. ઇટ વોઝ અ ક્રાય ઓફ વિક્ટરી. અને ડર્ફે છે બીજાને પણ બોલાવ્યો અને આ એક વિજયની છે એ ચીચિયારી હતી. ધ ટોબર્સ આર ઓનલી મશીન. દે આર નોટ ગોડ એટ ઓલ. દે આર ઓન મશીન્સ. દે કેન બી બ્રોકન. બરોબર છે. હવે તો કે બધાને બોલ્યું કે ટોબરો તો ખાલી શું છે, તો કે ધ ટોબર્સ આર ઓનલી મશીન, કે ટોબરો તો માત્ર ખાલી મશીન જ છે. દે આરન્ટ ગોડ એટ ઓલ. બરોબર છે. અને આગળ એ શું કે છે કે એ ભગવાન જ છે જ નહીં. બરોબર, એ માત્ર મશીનો છે ને એને તો આપણે પણ નકામા છે એ બનાવી શકીએ છીએ. ધ ક્રાય વેન્ટ રાઉન્ડ ધ સિટી. અને એ ચીચિયારી છે આખા શહેરમાં છે ફરી વળી. ધ નેમ સ્ટોપ ધ વર્ક એન્ડ અટેક ધ ટોબર્સ. નેમોએ કામ કરવાનું બંધ કરી અને ટોબરો ઉપર હુમલો કર્યો. ધેર વોઝ નો ડેન્જર નાવ ફ્રોમ ધ ટોબર્સ. હવે ટોબરો તરફથી કોઈ ભય ન હતો. ધે પાવર હેડ ગોન. એમની તાકાત અથવા જે શક્તિ છે એ ચાલી ગઈ હતી. સૂન ધ સિટી બિલોંગ ટુ ધ નેમ્સ. અને થોડા જ વખતમાં આ નગર નેમનું થઈ ગયું. ડર્ફ વોઝ ધ હીરો ઓફ ધ સિટી. અને ડર્ફ છે એ નગરનો હીરો હતો. હી વોઝ અ હેપી. એ ખુશ હતો. હિઝ પીપલ વેર ફ્રી. કે એ તેમના છે લોકો છે એ આઝાદ હતા. બટ હી સ્ટીલ નીડેડ ટુ આસ્ક સમ મોર ક્વેશ્ચન. પણ તેને હજુ પણ થોડા વધારે પ્રશ્નો પૂછવાની જરૂર લાગતી હતી. વુ વેર ધ ટોબર્સ. ટોબરો કોણ હતા? વેર હેડ ધે કમ ફ્રોમ. તેઓ ક્યાંથી આવ્યા હતા? વુડ ધે એવર કમ બેક. બરોબર છે. અને પાછા શું એ લોકો ક્યારે આવશે? ડર્ફ સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ જાયન્ટ કોમ્પ્યુટર એટ ધ સેન્ટર. અને ડર્ફ છે સેન્ટરના મોટા કોમ્પ્યુટરની સામે ઊભો હતો. ઇટ વોઝ રનિંગ ડાઉન. એ હવે બંધ પડી રહ્યું હતું. નાવ બટ અ ફ્યુ લાઇટ્સ વેર સ્ટીલ ઓન એન્ડ સમ સાઉન્ડ કેમ ફ્રોમ ઇટ. બરોબર છે, પરંતુ થોડી લાઇટ હજુ પણ ચાલુ હતી અને થોડા અવાજો છે એમાંથી આવી રહ્યા હતા. ઇટ વુડ આન્સર અ ફ્યુ ક્વેશ્ચન બિફોર ઇટ બ્રોક ડાઉન કમ્પ્લીટલી. બરોબર છે કે પૂરેપૂરું બ્રેકડાઉન થઈ જાય તે પહેલાં જ થોડા પ્રશ્નોના જવાબ આપે તેમ હતું. ધ કમ્પ્યુટર વોઇસ વોઝ વીક એન્ડ ડર્ફ હેડ ટુ લિસન વેરી કેરફુલી ટુ ધ આન્સર. બરોબર છે. અને કમ્પ્યુટર છે એમનો અવાજ છે ખૂબ જ ઓછો આવતો હતો અને ડર્ફ છે એ ખૂબ જ ધ્યાનપૂર્વક એમને સાંભળવા પડ્યા. રોબોટ્સ વેર મેડ બાય મેન. ઇટ સેડ. બરોબર, એણે કહ્યું કે રોબોટો માણસો દ્વારા બનાવાયેલા. રોબોટ મસ્ટ નેવર કિલ મેન. રોબોટોએ ક્યારેય માણસોને ન મારવા જોઈએ.
રોબર્ટ્સ મસ્ટ, બસ ત્યાં અટકી જાય છે. ધ વોઇસ ડાયડ અવે, અને એ અવાજ સાવ બંધ પડી ગયો. ધેર વોઝ અ સાયલેન્સ, શાંતિ છવાઈ ગઈ. એન્ડ ધેન ડર્ફ અન્ડરસ્ટુડ, અને પછી ડર્ફને સમજાઈ ગયું. વી વેર નોટ નેમ્સ, હી સેડ ટુ હિમસેલ્ફ, આપણે નેમ નથી, એ મનમાં બોલી ઉઠ્યા. વી આર અ મેન, બરોબર, કે આપણે માણસો છીએ. મેન એન્ડ વુમેન, કેવા તો કે પુરુષો અને સ્ત્રીઓ. એઝ ટાઈમ પાસ ધ નેમ્સ ગોટ મિક્સ્ડ અપ, બરોબર, ને જેમ જેમ પસાર થતો ગયો તેમ નામો એકબીજામાં ભેળસેળ થવા માંગ્યા. ઇટ્સ ઓલ ક્લિયર નાવ, નેમ ઇઝ અ મેન, ટોબર ઇઝ અ રોબર્ટ. અને હવે બધું સ્પષ્ટ થાય છે કે નેમ એટલે કે મેન અને ટોબર એટલે કે રોબર્ટ. હી સ્ટૂડ એન્ડ લુક એટ ધ કોમ્પ્યુટર, બરોબર છે કે ઊભો રહ્યો અને કોમ્પ્યુટરની સામે જોવા માંડ્યો. બિફોર ધ વોર, બરોબર છે કે યુદ્ધની પહેલાં, પીપલ હેડ મેડ રોબોટ્સ ટુ હેલ્પ ધેમ, કે યુદ્ધ દરમિયાન, યુદ્ધની પહેલાં છે લોકો પોતાની મદદ માટે છે આ રોબોટો બનાવ્યા. આફ્ટર ધ વોર ધ રોબોટ્સ ટુક ઓવર, બરોબર, અને યુદ્ધ પછી રોબોટોએ સત્તા છે સ્થાપી દીધી. પીપલ બીકમ ધ સ્લેવ્સ ઓફ મશીન, અને લોકો મશીનના ગુલામ છે એ બની ગયા. પછી જ્યારે લાસ્ટમાં છે ડર્ફ છે પોતે કહે છે કે ક્યારે આવું ફરીથી ક્યારે ન થવું જોઈએ. ક્યારે તો કે ક્યારે પણ મશીનના ગુલામ છે એ મનુષ્યએ બનવું જોઈએ નહીં. બરોબર છે કે ભલે આપણે બનાવીએ છીએ, આપણે નવા ઘણા બધા મશીનો છે બનાવીએ છીએ, પણ એ મશીનનું આપણે ગુલામ બનવું જોઈએ નહીં, પણ મશીનો આપણા ગુલામ છે એ બનવા જોઈએ. તો આની સાથે આપણે રીડ 14 સિટી ઓફ ટોબર છે આપણે અહીંયા પૂરું થાય છે.